ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે. અહીં પ્રસ્તુત માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી. રાત્રિના ગાઢ અંધકારમાં આર્વ વરસાદના હળવા ટીપાંથી ભીંજાયેલા રસ્તા પર એકલો ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા અને હાથમાં એક જૂનો પત્ર હતો. પત્ર પર ભીનાશ હતી, જે કદાચ વરસાદની નહીં પણ તેના આંસુની નિશાની હતી. આ પત્ર એક એવો હતો જે તેને તેના જીવનની સૌથી સુંદર ક્ષણોની યાદ અપાવતો હતો અને સૌથી ઊંડી પીડાની પણ. થોડા મહિના પહેલા સુધી આર્વ અને સિયાનો સંબંધ પરીક્ષા જેવો હતો. કોલેજના દિવસોમાં શરૂ થયેલી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સિયાના હાસ્યથી આર્વની દુનિયા ચમકી ગઈ. પરંતુ હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. પ્રશ્ન હતો, કેમ? બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સિયાનું વર્તન બદલાવા લાગ્યું. તે આર્વથી દૂર રહેવા લાગી. ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું. મેસેજ વાંચવા અને અવગણવા તેની આદત બની ગઈ હતી. આર્વે સિયાને ઘણી વાર પૂછ્યું, શું થયું? મેં કંઈ ખોટું કર્યું? પરંતુ દર વખતે સિયા કહેતી, કંઈ નહીં, બધું બરાબર છે. એક દિવસ આર્વ સિયાને પાર્કમાં કોઈ અજાણ્યા છોકરા સાથે જુએ છે. તે છોકરો સિયાનો હાથ પકડીને તેને કંઈક સમજાવી રહ્યો હતો. આર્વનું દિલ તૂટી ગયું. તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ તે રાત્રે તેણે સત્યનો સામનો કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે આર્વ સિયાના ઘરે ગયો. સિયા તેને જોઈને રડવા લાગી. તેણીએ કહ્યું, આર્વ, હું તને પ્રેમ કરું છું, પરંતુ મારા જીવનમાં એક સત્ય છે જે હું તને કહી શકતો નથી. આર્વ ગુસ્સામાં અને પીડામાં બોલ્યો, શું સત્ય? સત્ય બોલવામાં આટલો ડર કેમ? સિયાએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું, આર્વ, મારા પરિવારે મારા લગ્ન કોઈ બીજા સાથે નક્કી કર્યા છે. તે જે છોકરો જોયો એ જ છે. મને માફ કરી દે. હું આ સંબંધને આગળ નહીં લઈ જઈ શકું. આર્વને લાગ્યું કે જાણે તેની આખી દુનિયા ખતમ થઈ ગઈ. તેણે સિયાને કહ્યું, જો તું મને પ્રેમ કરે છે તો તું કેમ હાર માની રહી છે? તું કેમ હાર માની રહી છે? સિયાએ મૌન જાળવી રાખ્યું. થોડા દિવસો પછી આર્વને ખબર પડે છે કે સિયાએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને શહેર છોડી દીધું હતું. પરંતુ તેણે કોઈ સંપર્ક કર્યો ન હતો. આર્વ તેને શોધવા લાગ્યો. મહિનાઓની શોધખોળ પછી તેને ખબર પડી કે સિયાએ પોતાને અનાથાશ્રમમાં સમર્પિત કરી દીધી છે. ત્યાં તે જરૂરિયાતમંદ બાળકોને મદદ કરતી હતી. જ્યારે આર્વ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સિયા હજુ પણ તેની સિયા છે, પણ તેની આંખોમાં પ્રેમની સાથે એક વિચિત્ર દર્દ પણ હતું. આર્વે પૂછ્યું, તું મને કેમ છોડી ગયો? સિયાએ કહ્યું, ક્યારેક પ્રેમ એટલે બલિદાન. હું તને બાંધીને રાખવા માંગતી ન હતી. હું ઈચ્છતી હતી કે તું તારી જિંદગી સાથે આગળ વધે. આર્વ અને સિયાએ છેલ્લી વાર આલિંગન કર્યું. સિયાએ કહ્યું, અમે ભલે સાથે ન હોઈએ, પરંતુ તમારો પ્રેમ હંમેશા મારી સાથે રહેશે. આર્વના ચહેરા પર પીડા હતી, પણ તેણે તેને સ્મિતમાં બદલી નાખ્યું. તેણે કહ્યું, તારા નિર્ણયે મને તોડી નાખ્યો, પરંતુ તમારી ખુશી માટે હું આ દુઃખ સહન કરીશ. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને ફોલો કરો. પ્રેમ સાચો હતો, પરંતુ ભાગ્યમાં કંઈક બીજું હતું.